અમદાવાદના થલતેજ ખાતે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। કોમ્પ્લેક્સના હોલમાં અચાનક એકાએક કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી। આ ઘટનાના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં થલતેજમાં કોમ્પ્લેક્સમાં આગ વધુ ના વધે તે માટે ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। જોકે કોમ્પ્લેક્સની અંદર આગ લાગવાની ઘટનાથી આજુબાજુમાં ડરનો માહોલ સર્જાયો હતો અને કેટલીક વસ્તુઓ બળીને ખાક પણ થઈ હતી। ત્યારે આ જે કામગીરી થઈ હતી ત્યારે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા અને આ ઘટના બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા આ સમગ્ર આગ પર ગણતરીના કલાકોમાં કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ જે ઘટના બની છે चलो ओल बाजू अरे होटलના સ્ટાફની ખબર નથી, હોટલના સ્ટાફની ખબર નથી, હોટલના સ્ટાફની ખબર નથી, ના ક્યાં લાગી ખબર નહીં। मुकेश किधर है? લોકો શું કહી રહ્યા છે તેમને સાંભળો। અમદાવાદના થલતેજ ખાતે બનેલી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગના બનાવ બાદ હવે ફાયર વિભાગનું તંત્ર પણ દોડતું થયું છે અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યા। ત્યારબાદ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે, જે ખૂબ જ સારી બાબત પણ માનવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।